પોલીસ અને તંત્ર મતદારોને ધમકાવે છે, ડરાવે છે, શાસક પક્ષની તરફેણમાં મત આપવા માટે તેમને સતત પ્રયત્ન કરી રહ્યા છે। આવા ગંભીર આક્ષેપ લગાવ્યા છે કોંગ્રેસ પ્રમુખ એવા શક્તિસિંહ ગોહિલે। પોલીસ અને તંત્ર પર આરોપ લગાવતા શક્તિસિંહે કહ્યું કે મતદારો પર દબાણ થતું હોવાની કેટલીય રજૂઆતો મારી સમક્ષ આવી છે, પરંતુ મતદાર ડરે નહીં। જો કોઈને પણ ધમકી મળે તો તેઓ કોંગ્રેસ વોર રૂમનો સંપર્ક કરે। સાથોસાથ શક્તિસિંહે મતદારોને અપીલ કરી છે કે જો તમને કોઈ ધમકી આપે તો તેનો વિડીયો રેકોર્ડ કરો, તે ઘટનાના સીસીટીવી મેળવો અને આવા તત્વોને ખુલ્લા પાડો। અનેક મતદાતાઓ ફોન આવે છે, સંદેશાઓ આવે છે કે એમને તંત્ર દ્વારા, ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા બોલાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે, મતદાન નહીં કરવા માટે કહેવામાં આવે છે, અથવા સત્તાધારી પક્ષને મતદાન થાય અથવા તમારી ટકાવારી ઓછી થવી જોઈએ, આવા બધા પ્રયત્નો થાય છે। હું સૌને વિનંતી કરું છું કે પવિત્ર મતદાતાની ફરજ તરીકે આવું કોઈ પણ ક્યાંય આપને અડચણ આવતી હોય તો હવે તો ફોનના રેકોર્ડિંગ થાય છે। કોઈ પણ પોલીસ કર્મચારી કે અધિકારી આપને બોલાવવા માટે પણ ફોન કરે કે કોઈના દ્વારા સંદેશો મોકલે, રેકોર્ડિંગ કરજો। સીસીટીવી હોય તો એના ફૂટેજ મેળવો।